દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। જુઓ ભાઈ, ઘઉં આપણા કેવા થઈ ગયા, મસ્ત આમ લીલા છમ। પાણી વારવાનું હાલે છે આમાં, ને આપણે અત્યારે હાલીને જઈએ પાણી વારવા અત્યારે આમ કૂવે। હાલો તમને બધાને કૂવો નહીં બતાવું। તો હવે દ્વારકા હાલીને આવતા રહ્યા છે। હવે નવી યાત્રા ક્યાંની આવે છે એ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો મજા આવશે અને ઓર આનંદ આવશે ભાઈ। તો બધા મિત્રો ભાઈ આવો નવો સાથ સપોર્ટ આપજો, તો બહુ મજા આવશે। અને જુઓ ઘઉં ભાઈ અહીંયા એટલા છે, એટલા ઘઉં અહીંયા છે, અને આ ટ્રેક્ટર પડ્યું ને ત્યાંથી ઓલી બાજુ ઘઉં છે, અને એટલામાં મગ વાવવાના છે। તો બધા મિત્રો જોડાયેલા રહેજો। તો હાલો કૂવે લઈ જાઓ, કૂવો બતાવું તમને બધાને કેટલો ભર્યો છે। આગળના વિડીયોમાં તો બતાવ્યો હતો, અત્યારે પાછો બતાવી દઉં, તો જોડાયેલા રહેજો બધા મિત્રો। તો કૂવો બતાવી દઉં તમને બધાને કેટલો ભર્યો છે। જો પાણી ઉપર જ છે હજી, અને અહીંયા જો આ ઓયડી હમણાં ચણી છે, આ ડાયરમ જો આ બાજુના ઘઉં આપણા છે, આ ઘઉં અને આ લસણ, આ લસણ છે। જુઓ આમ દવા છાંટે લસણમાં પપ્પા, આમ પાણી વારવા જાય છે મમ્મી। આપણે જોઈ આવી નાખું કેટલું ભરાણું છે। હાલો તો જોડાયેલા રહેજો। જુઓ લસણમાં પાણી હાલે છે, પાણી અહીંયા પહોંચ્યું છે હજી। જુઓ આ લસણ છે, લસણમાં એટલું પાણી પહોંચ્યું છે। આ ક્યારામાં બે ક્યારામાં એક હાલે છે, આમાં અહીં પહોંચ્યું એટલે બે હારો હાર જ છે। જુઓ આટલું આ લસણ છે, એટલા ઘઉં છે, અને હજી મગ વાવવાના છે। જો ટ્રેક્ટર દેખાય ને અહીંયા, જો ઝૂમ કરું, જો આ ટ્રેક્ટર દેખાય ને અહીંયા એટલા 2 વીઘાના ઘઉં ઓલા ઘઉં શું મગ વાવવાના છે ઘઉંની બાજુમાં। અને અહીંથી આટલા ઘઉં છે, ને ઓલા આમ દેખાય ને આ ઝાડવા પાછળના એ ઘઉં એ એટલા આપણા, એટલું લસણ એટલું વાવ્યું છે। જુઓ તો હાલો જોડાયેલા રહેજો। તો હવે મગ વાવશું ત્યારે તમને પાછું બતાવશું કે કઈ રીતના મગ વાવાય છે। તો બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। હાલો તો જુઓ ભાઈ મગ વવાય છે અત્યારે, તો મગનું વાવેતર થઈ રહ્યું છે। જુઓ તો મગનું વાવેતર થાય છે ને આપણે અત્યારે વાડીએ હોય। તો તમે જુઓ મગનું વાવેતર કાયદેસર આમ સીધો સાહ થાય છે। તો કોમેન્ટમાં જય કિસાન જય જવાન લખી નાખજો ભાઈ। અને આટલી મકાઈ છે, જુઓ આટલી, જો આ ઠઠ ઘઉંને ઘઉં પૂરા થાય ને ત્યાં લગી મકાઈ વાવેલી છે અહીંથી આ ઘઉંએથી। જો કેરીમાં ભાઈ મોર આવી ગયો છે, ફૂલે ફૂલ, ઉનાળે ફૂલ કેરી વાવવાની છે। જુઓ જો આ રીંગણા ને એવું થઈ ગયું છે।